જો શ્રૃંગાર થઈ જાય, પ્રભુની શોભા જુઓ, બહુ અદભુત વર્ણન છે. શ્રી હરિરાય મહાપ્રભુજીનો તો સ્વાનુભાવ છે, અને અનુભવને વર્ણન કરવો કઠિન છે. પણ એમનો અનુભવ અને આપણું અવગાહન, તો અવગાહન કરતા કરતા જ્યારે સ્વરૂપ પ્રગટ થાય, તો શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી છે અનુભવ હરિરાયજીનો, પણ અવગાહન કરતા કરતા ક્યાંક આપણો પણ અનુભવ બની જાય. અને એટલા માટે શ્રી હરિરાયજીની વાણી સ્વરૂપાત્મક છે, અને વાણી સ્વરૂપાત્મક થવી એટલે હરિરાયજી જે બોલે એ બધું પ્રગટ થવા લાગે, અને સ્વરૂપાત્મક વાણી કહેવાય. જે જે હરિરાયજી આજ્ઞા કરે, મહાપ્રભુજી આજ્ઞા કરે, એ બધું પ્રગટ થઈ જાય. નયન પ્રગટ લીલા દિખાવે, જે આપના મુખારવિંદમાંથી પ્રગટ થાય, શ્રી મહાપ્રભુજીના, ગુસાઈજીના, હરિરાયજીના, ગોકુલનાથજીના, આપણા જે આચાર્યોની વાણી સ્વરૂપાત્મક કહી છે, અને સ્વરૂપાત્મકનો અર્થ થાય છે એ બોલે એ પ્રગટ થઈ જાય. કિશોરીબાઈના પ્રસંગમાં આવે છે, એકવાર કિશોરીબાઈને જોઈને શ્રીનાથજી હસ્યા, એટલે કિશોરીબાઈને આશ્ચર્ય લાગ્યું. ગુસાઈજીને વિનંતી કરી કે આજે શ્રીનાથજી મારી સામે જોઈને હસ્યા, એનું કારણ સમજાયું. ત્યારે ગુસાઈજીએ કહ્યું, એનું કારણ એ છે કે શ્રીનાથજી બાવા એટલા માટે હસ્યા કે કિશોરીબાઈને બાલભાવનો તો અનુભવ છે, પણ હજી કિશોર ભાવનો અનુભવ નથી થયો, મારી રાસલીલાનો અનુભવ નથી થયો. કિશોરીબાઈએ વંદન કરીને ગુસાઈજીને કહ્યું, જયરાજ આપ કૃપા કરો તો આ લીલાનો અનુભવ થાય. કોઈ સાધનથી તો અનુભવ થતા નથી. આ એવી દિવ્ય લીલાઓ છે કે જ્યાં સુધી આપની કૃપા નહીં થાય ત્યાં સુધી આ લીલાનો અનુભવ મને નહીં થાય. ત્યારે ગુસાઈજી કૃપા કરીને કહ્યું, ચાલ કિશોરી મારી સાથે. વૃંદાવનમાં લઈ ગયા, અને સ્વયં ગુસાઈજીએ પોતે રચેલું રાસનું પદ ગાયું. અને જેમ જેમ ગુસાઈજી રાસનું પદ ગાતા જાય અને રાસનું વર્ણન કરતા જાય, જેવા ગોપીજનોના વર્ણન કર્યા એવા ગોપીજનો પ્રગટ થઈ ગયા. જેવું વૃંદાવનનું વર્ણન કર્યું એવું વૃંદાવન પ્રગટ થઈ ગયું. જેવું ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કર્યું એવા ઠાકોરજી પ્રગટ થઈ ગયા. અને જેમ રાસ થઈ રહ્યો છે એમ રાસનું વર્ણન ગુસાઈજી કરતા જાય એવા ઠાકોરજી અને ગોપીજનો રાસ કરવા લાગ્યા. અને આમ પ્રભુ શ્રી ગુસાઈજીની વાણી સ્વરૂપાત્મક થવા લાગી, અને કિશોરીબાઈને એ લીલાના દર્શન થયા. આને કહેવાય સ્વરૂપાત્મક વાણી, કે જે બોલતા જાય, જે વર્ણન કરતા જાય એ લીલાના દર્શન થતા જાય. આવી હરિરાયજીની વાણી છે. વાર્તા પ્રસંગમાં વર્ણન આવે છે કે એક વાર ગુસાઈજી કથા કરી રહ્યા હતા ભાગવતજી, અને ભાગવતજીની કથા કરતા કરતા પ્રભુની આવનીની લીલાનું વર્ણન કર્યું કે ઠાકોરજી જ્યારે ગાયો ચરાવીને વૃંદાવનથી ગોકુલ પધારે ત્યારે એ લીલા કેવી હોય, ત્યારે સ્વરૂપ કેવું હોય, એ આખી લીલાનું વર્ણન ગુસાઈજી કર્યું. કેવી ગાયો, મોટી મોટી ઠાકોરજીની નંદાલયની ગાયો, શિંગડા સોનાથી મઢેલા હોય, ગળામાં સોનાની ઘંટડી વાગી હોય, ટન 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 ઘંટડીના નાદ થઈ રહ્યા હોય, અને મોટી મોટી ગાયો વૃંદાવનથી ગોકુલ તરફ આવી રહી છે. એની ખુરરજ ઉડી રહી છે, ને આખું વાતાવરણ રજથી મંડિત થયું છે. ચારે બાજુ રજ ઉડી રહી છે. ઠાકોરજી ગાયોની પાછળ હટક હટક ચરાવતા, નોંધણું બાંધ્યું છે, વેણું અધર પર પધરાવી છે, વેણું નાદ કરતા કરતા ઠાકોરજી ગાયોને ચરાવતા ચરાવતા પધારી રહ્યા છે. આખી શોભા એ ગૌચારણની ગુસાઈજીએ એવી અદ્ભુત વર્ણન કરી કે જેટલા વૈષ્ણવ બેઠા હતા એને સાક્ષાત અનુભવ થવા લાગ્યો. મારે કથા પૂરી થઈ એટલે યુવાન આવ્યો ગુસાઈજી પાસે. તો જયરાજ, આ લીલાના દર્શન ક્યાં થાય, ક્યારે થાય? મારે આ લીલાના સાક્ષાત દર્શન કરવા. ગુસાઈજીએ કહ્યું, જા તું વ્રજમાં જા, અને વ્રજમાં સંધ્યા કાલમાં ગોકુળના પાદરે બેઠો રહેજે, ઠાકોરજી જરૂર કૃપા કરશે. ગુસાઈજીની વાણી. આ યુવાન આવ્યો,
ગોકુલના પાદરે બેઠો રહ્યો. મારે તો ગુસાઈજીએ જે વર્ણન કર્યું છે એ લીલાના દર્શન કરવા આખો દિવસ બેઠો રહ્યો, કઈ ન દેખાયું. બીજો દિવસ ગયો, ભૂખ્યો તરસ્યો, મનમાં એક જ મનોરથ છે, ગુસાઈજીએ જે આવનીનું વર્ણન કર્યું મારે તો એ લીલાના દર્શન કરવા. ત્રીજો દિવસ થયો, ભૂખ્યો તરસ્યો, મનોરથ મનમાં લઈને બેઠો છે. ગુસાઈજીએ જે વર્ણન કર્યું મારે એ વેણુ સાંભળવી છે, એ ગાયોને જોવી છે, એ લીલાના મારે દર્શન કરવા છે. ઠાકોરજીને થયો આ તો ગુસાઈજીની વાણી પર ભરોસો રાખીને આવ્યો છે. ત્રીજો દિવસ ગયો, આખી સવાર ગઈ, બપોર ગઈ, સાંજ પડી. ઠાકોરજીને થયો ગુસાઈજીની વાણી પર શ્રદ્ધા રાખીને આવ્યો છે તો મારે તો આનો મનોરથ પૂરો કરવો છે. અને સાંજ પડી, તાપ હતો મનમાં, અને દૂર પાદરે ક્યાંક વેણું સંભળાય. ઉભો થઈ ગયો આ બાળક. અરે, જે વેણુ નાદનું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું એ નાદ મને સંભળાઈ ગયો. ટન 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 ટન. જે ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીના શોરના વર્ણન ગુસાઈજીએ કર્યા હતા એ શોર સંભળાવા લાગ્યો. જ્યાં ઉભો થઈને જુએ તો મોટી મોટી નંદાલયની ગાયોના ઝુંડના ઝુંડ આવી રહ્યા. ઉભો થઈને દર્શન કરે. કારી, ધોમર, ધોરી ઓર મજીઠી, આમ જુદી જુદી ગાયો દેખાવા લાગી. અદ્ભુત ગાયો છે, મોટી મોટી ગાયો નંદાલયની. ઉભો થઈને જુએ, ખુરરજ ઉડી રહી છે, રજ ઉડી રહી છે. અને એટલામાં ગાયોના ઝુંડ હટ્યા અને વેણુનાદ કરતા ઠાકોરજીના મુખારવિંદના દર્શન થવા લાગ્યા. એમ કરે સખી સાયંકાળે પેખેજી. જેવું વર્ણન ગોપાલદાસજીએ કર્યું છે, જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું, એવા જ પ્રભુનું સ્વરૂપ, એવા જ વસ્ત્રો ધર્યા છે ઠાકોરજીએ, એવું જ મુખારવિંદ, એવા જ કેશ, એવી જ વેણુનો નાદ કરતા કરતા ઠાકોરજી આની નિકટમાંથી ગાયોના ઝુંડ જઈ રહ્યા છે, આ જોઈ રહ્યો છે. એટલામાં ઠાકોરજી નિકટ પધારે અને કહ્યું, તે ગુસાઈજીના મુખે કથા સાંભળી છે, મારી લીલાના વર્ણન સાંભળ્યા છે, કેવલ દર્શન નહીં કરાવું, તને મારી લીલાનો અનુભવ કરાવીશ, ચાલ મારી સાથે. એમ એ યુવાનનો હાથ પકડ્યો ઠાકોરજીએ અને ઠાકોરજી એને લીલામાં પધરાવી લીધો. આ વાણી કહેવાય સ્વરૂપાત્મક, કે જે ગુસાઈજી વર્ણન કરે એ લીલાનો અનુભવ થવા લાગે, એ સ્વરૂપાત્મક વાણી. અહીંયા હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં એમની એક એક શ્લોક એ સ્વરૂપાત્મક વાણી છે. ક્યારેક એકાંતમાં શાંતિથી બેસીને જ્યારે પાઠ કરશો ને ત્યારે તમને આ સ્વરૂપના દર્શન થશે. કેવા દર્શન છે, કેવી શોભા છે. કાશ્મીર રાગ વિલસત, ઠાકોરજીના શ્રૃંગાર કર્યા અને કમલપત્ર કર્યું છે. અને આ કમલપત્ર ક્યાંથી આવ્યું? કારણ કે કમલપત્ર ક્યારે કરાય? જ્યારે ઠાકોરજીનો વિવાહ થતો હોય ને ત્યારે કમલપત્ર થતું. વિવાહમાં તમે દર્શન કરશો ને, વલ્લભ કુલના હોય, આદિ ઠાકોરજીનો વિવાહ કેલનો મનોરથ હોય ત્યારે કમલપત્ર મુખમાં કરવામાં આવે. અને કમલપત્ર કર્યું છે તો થયું આ શ્રૃંગાર પછી આટલા નાના લાલન જે યશોદાજીની ગોદમાં છે એના મુખમાં કમલપત્ર આવ્યું ક્યાંથી? ગોપેશ્વરજી સુંદર વર્ણન કરે છે કે જ્યારે યશોદાજી લાલનના શ્રૃંગાર કરી લે એટલે સ્વામીજી ગોપીજનો સાથે આવે નંદાલયમાં, અને નંદાલયમાં પધારે અને યશોદાજીને કહે, હરી યશોદાજી, અમે લાલનને ખીલાવવા માટે લઈ જઈએ. અને યશોદાજી કે ઠીક છે, મેં શ્રૃંગાર કરી દીધા છે, હવે તમે પધરાવી જાઓ. અને લાલનને યશોદાજી પાસેથી સ્વામીજી અને ગોપીજનો ગોદમાં લઈને નિકુંજમાં લઈ જાય. અને એક વસ્તુ યાદ રાખજો, વ્રજમાં ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રય લીલા કરે છે, જેનું આગળ વર્ણન આ જ શિક્ષાપત્રમાં આગળ આવશે. વ્રજમાં પ્રભુ સદાય બાલક છે અને સદાય કિશોર પણ છે.
સદાય કિશોર છે. એટલે જ આપણે ત્યાં સેવા ક્રમમાં, પુષ્ટિ માર્ગના સેવા ક્રમમાં આ બંને લીલાઓ સાથે સાથે ચાલે છે. મંગળાથી શયન સુધીની લીલાઓ તમે કીર્તન સાહિત્યમાં જોશો તો બંને પદ તમને મળશે. નંદાલયની લીલાનું વર્ણન મળશે અને નિકુંજની લીલાનું વર્ણન મળશે. નંદાલયમાં યશોદાજી બાલ ભાવથી જે સેવા કરે છે એનું વર્ણન આઠે સમયના સેવા ક્રમમાં મળશે અને નિકુંજમાં જે કિશોર ભાવથી સ્વામીજી સેવા કરે છે એનું વર્ણન મળશે. જોજે મંગળા સમયમાં બંને સમયનું વર્ણન, શૃંગાર સમયમાં યશોદાજી શૃંગાર કરે એનું વર્ણન અને સ્વામીજી શૃંગાર કરે એનું વર્ણન. રાજભોગમાં નંદાલયમાં નંદ બાબા પાસે ઠાકોરજી ભોજન આરોગે એનું વર્ણન અને નિકુંજમાં ગોપીજનો જયવત છાક સલોની મોહન ગોપીજનો પાસે આરોગે એનું વર્ણન. શયન સમયે નંદાલયમાં પોઢી જાય એનું વર્ણન કે યશોદાજી કહાની કહેતા કહેતા લાલનને પોઢાવે અને નિકુંજમાં સ્વામીજી સાથે પોઢે એનું વર્ણન. અહીંયા દૂધ આરોગે અને ત્યાં હસ હસ દૂધ પીવત હે ના લાડલી અચવાય પહેલે પાછે આ પગાર. નિકુંજમાં આરોગે. તો અષ્ટયામની સેવા આપણે ત્યાં બંને ભાવથી થાય છે, નંદાલયના ભાવથી અને નિકુંજના ભાવથી. તો અહીંયા એક વસ્તુ પુષ્ટિ માર્ગના સેવા ક્રમમાં સદા યાદ રાખવી, ઠાકોરજી સર્વ ભાવે સેવા અંગીકાર કરે. બાલક પણ છે અને સદા કિશોર પણ છે. અને એટલા માટે જ્યારે સ્વામીજીને પધરાવી જાય નિકુંજમાં અને ત્યારે ઠાકોરજી કિશોર બની જાય અને મનોરથને અનુકૂળ અહીંયા સમસ્ત ગોપીજનોએ ઠાકોરજી માટે શૃંગાર અને વસ્ત્રો સિદ્ધ કરીને રાખ્યા, સજાવટ કરીને રાખી હોય. અને આજે સ્વામીજી પધરાવીને લઈ ગયા, વ્રજભક્તો પધરાવીને લઈ ગયા અને આજે વિવાહ ખેલનો મનોરથ કર્યો છે. અને વિવાહ ખેલનો મનોરથ કર્યો એટલે ઠાકોરજીના બાલ ભાવના શૃંગાર વસ્ત્રો વડા કર્યા અને અહીંયા તો જામો અને સુંદર સિદ્ધ કરીને રાખ્યો છે. ઠાકોરજીને ધરાવ્યા અને મસ્તક પર સહેરાનો શૃંગાર ધરાવ્યો, કુંડળ ધરાવ્યા, ચોટી ધરાવી અને ઠાકોરજીને મરવટ કરી છે, કમલપત્ર કર્યા છે. અને વિવાહ ખેલનો મનોરથ થયો. જો વિવાહ ખેલનો મનોરથ આપણા માટે વિવાહના દિવસે વર્ષોત્સવે કરીએ, પણ અહીંયા તો પદોમાં ગાયું દિન દુલ્હે મેરો કુંવર કનૈયા. આ લીલા તો ઠાકોરજી માટે રોજની લીલા છે. એટલે સ્વામીજીને પધરાવી ગયા નિકુંજમાં, વિવાહ ખેલનો સુંદર મનોરથ કર્યો છે અને એટલામાં રાજભોગ સુધીનો સમય થઈ ગયો, અવેર થઈ ગઈ અને યશોદાજીએ અવાજ લગાવી, અરે દેખો લાલા કહા હે, અરે લાલન દેર કરત यशोदा मैया. અવાજ લગાવે છે, અરે લાલન ભોજન की तैयारी है गई है, जल्दी पधारो. અને જ્યાં અવાજ નિકુંજમાં પહોંચ્યો બધા જ ભક્તોને થયું અરે ભોજનનો સમય થઈ ગયો. યશોદાજી શોધતા શોધતા ક્યાંક નિકુંજમાં ન પધારી જાય એટલે તુરંત ઠાકોરજીના શૃંગાર વડા કર્યા, વસ્ત્રો વડા કર્યા. યશોદાજીએ જે ધરાવેલા એ પાછા વસ્ત્રો ધરાવી દીધા અને લાલન પાછા બાળક બની ગયા અને સ્વામીજીની ગોદમાં આવી ગયા અને વ્રજભક્તો પાછા લાલનને ગોદમાં લઈ અને નંદાલયમાં આવી. હવે નંદાલયમાં ઉતાવળે આયા તો ખરા, શૃંગાર તો બદલ્યા ખરા, પણ કમલપત્ર વડું કરવાનું ભૂલી ગયા. અને એ દર્શન અહીંયા હરિરાયજીને થાય છે કે કેસર રાગ વિલસત, કે શૃંગાર પાછા બાળકના થઈ ગયા, લાલન બાળક બની ગયા, પણ કમલપત્ર મુખમાં રહી ગયા. અને જ્યાં લઈને આવ્યા વ્રજભક્તો અને યશોદાજીને આપ્યા, લો આપના લાલનને ખેલવામાં આજે બહુ આનંદ આવ્યો, તમારા લાલનને પધરાવો. અને જ્યાં ગોદમાં યશોદાજીએ લીધા અને મુખમાં કમલપત્ર જોયું અને થયું કે આજે કોઈક મનોરથ થયો લાગે છે. અને જ્યાં સ્વામીજીને ઉભા જોયા અને એમ થયું મારા લાલનના લગ્ન આની જોડે થાય તો કેવું સારું. અને સ્વામીજીને બોલાવ્યા અને એનો પાલો હાથમાં પકડાવ્યો અને જે ફળ પડ્યા હતા ફળ લીધા અને સ્વામીજીની ગોદ ભરી અને જાણે નિશ્ચય તાંબુલ કરતા હોય કે હા આજથી મારા લાલન અને તારો વિવાહ નક્કી. અને આમ નિશ્ચય કર્યો હોય કે બસ મારો લાલન મોટો થશે તો આની જોડે આનો વિવાહ કરે. અને આમ નક્કી કરાવી અને ઓવારણા લીધા સ્વામીજીના અને પધરાવી. અને એટલા માટે આજે લાલનના મુખારવિંદમાં એ કમલપત્ર કેસરના રહી ગયા છે. આગળ કહ્યું કપોલદ્વય વિચિત્રિત, અને જે કમલપત્રના દર્શન થયા, સ્ફુરત સુરિત યુગ પ્રાપ્ત કુંડલ દ્યુતિ મંડિત, અને ઠાકોરજીના કર્ણમાં કુંડલ ધારણ કર્યા છે. કુંડળ પણ આપણે ત્યાં 3 પ્રકારના પ્રાય માનવામાં આવે છે, તો બીજા પ્રકાર છે પણ મુખ્ય રૂપે 3 માનવામાં આવે.
મત્સ્યાકૃત, મયુરાકૃત અને મકરાકૃત. 3 પ્રકારના પ્રભુ કુંડળ ધારણ કરે છે. અને એમાં રહેલા જડેલા મણિઓ, એની આભા, એનો પ્રકાશ ઠાકોરજીના મુખારવિંદ પર પડે. એટલે પચરંગ પ્રભુ શ્યામ, પણ પચરંગી આપ લાગો છો. કારણ કે નૈન અંજન, પીકની કપોલ અને આ બધા પ્રકાશ, આમ 5 પ્રકારના રંગ પ્રભુના કપોલ પર દેખાય છે. તો 3 પ્રકારના કુંડલ ઠાકોરજી ધરે છે. મત્સ્યાકૃત કુંડલ. અને જ્યારે આવા કુંડળ ઠાકોરજી ધર્યા હોય અને વૈષ્ણવ જ્યારે દર્શન કરવા આવે, ત્યારે એ દર્શન કરી મત્સ્યોનું એનું મન પણ માછલી જેવું બની જાય. જેમ માછલી જલથી દૂર રહી ન શકે અને જલ જ એનું જીવન બની જાય, એમ મત્સ્યાકૃત કુંડળના દર્શન કરી વૈષ્ણવનું મન પણ મત્સ્ય જેવું બની જાય. એ પણ રસસાગર એવા પ્રભુના મુખારવિંદના દર્શન કર્યા વગર રહી ન શકે. એનું મન પણ એ માછલીની જેમ સંકલ્પ કરી લે કે હવે પ્રભુથી અલગ રહીને મારું જીવન સંભવ નહીં થાય. ત્યો જો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિતલાય, મીન રહત જલ આસરે નિક્ષત હી મર જાય, ત્યો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિતલાય. વલ્લભ સાખીમાં પણ હરિરાયજી આજ્ઞા કરે છે કે જેમ માછલી જલ વગર રહી શકતી નથી અને બહાર નીકળતાની સાથે જ મૃત્યુને પામે છે, એમ જ વૈષ્ણવનું મન પણ આ મત્સ્યાકૃતના દર્શન કરી માછલી જેવું બની જાય છે. બીજો પ્રકાર છે મકરાકૃત કુંડલ. મકરાકૃત એટલે મગરના આકારના. કારણ કે વૈષ્ણવ જ્યારે આનું દર્શન કરે, ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરતા હોય અને પ્રભુએ જે દિવસે મકરાકૃત કુંડલ ધર્યા હોય, તો એમ કહેવાય કે પ્રભુ પોતે રસસાગર છે. અને વૈષ્ણવ દર્શન કરે એટલે કે રસસાગરમાં પ્રવેશ કરે. અને જ્યારે જલમાં, સાગરમાં પ્રવેશ કરે વૈષ્ણવ, અને એ સાગરમાં મગરની તાકાત 10,000 હાથી જેવી થઈ જાય. અને એ જ્યારે પગ પકડી લે સાગરમાં આવેલા જીવનો, પછી એ ગમે તેટલી કોશિશ કરે બહાર ન નીકળી શકે. એમ જ વૈષ્ણવ રસસાગર રૂપ પ્રભુના મુખારવિંદના દર્શન કરે અને મકરાકૃત કુંડળ પ્રભુએ ધર્યા હોય, ત્યારે મકરાકૃત કુંડળ વૈષ્ણવના પગને એ રીતે પકડી લે કે એ રસસાગરમાંથી બહાર જ ન નીકળી શકે. સદાય પછી એ રસસાગરમાં ડૂબ્યો રહે. ત્રીજો કુંડળનો પ્રકાર છે મયુરાકૃત કુંડળ. મયુરના જેવા આકારના. અને મયુરનો સૌથી મોટો દુશ્મન છે સર્પ, વિષધર. અને આ સર્પ વિષયોનું પ્રતીક છે. જ્યારે વૈષ્ણવ મયુરાકૃત કુંડળના દર્શન કરે ને, ત્યારે ઠાકોરજીના કાનમાં ધરેલા મયુરાકૃત કુંડળો વૈષ્ણવના મનમાં રહેલા વિષધરોને પકડી પકડીને મારી નાખે અને નિર્વિષયી વૈષ્ણવને બનાવી દે, સર્વ વિષયોને કાઢી નાખે. એટલે વૈષ્ણવનું મન નિર્દોષ થઈ જાય. અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરો, ત્યારે ઠાકોરજીના એક એક શૃંગારના પણ દર્શન કરવા. અને જ્યારે એ દર્શન કરો ને, ત્યારે આ એક એક શૃંગાર પણ વિવિધ પ્રકારના ફળ વૈષ્ણવને આપે છે. સીધું મુખારવિંદ જ કેવલ નથી દેખાતું. આપણે ત્યાં તો શૃંગાર, સજાવટ, સાહિત્ય બધાના દર્શન કરવાના હોય છે. કારણ કે દરેક જીવો પણ, અરે ઠાકોરજીની સજાવટમાં રાખેલો મોર, પક્ષી પણ સાધારણ નથી. ગોપીઓ તો વેણુ ગીતમાં કહે છે, પ્રાયો બતાંબ વિહગા મુનયો વનેસ્મિન. એ તો મુનિઓ છે. આપણા ગોપાલદાસજી કહે નાના પક્ષીની માધુરી, અને એમ કહ્યું કોઈક ભાવે લોભતા. આ પક્ષીઓ પણ સાધારણ નથી. કોઈક ને કોઈક ભાવને ધારણ કરી અને ઠાકોરજીની લીલામાં એમણે પ્રવેશ કર્યો છે. આ તો મુનિઓ છે. અને એટલા માટે જ્યારે પણ મનોરથના દર્શન કરો, ત્યારે મનોરથની સજાવટમાં ગાયો, ગોપીઓ, હરણાઓ, પક્ષીઓ, આ જે કાંઈ પણ ગોઠવવામાં આવ્યા હોય ને, એ બધાના દર્શન કરવા. કારણ કે એમના દર્શન માત્રથી એ પણ એમની હૃદયમાં રહેલો ભગવત ભાવનું દાન દર્શન કરનારને કરતા હોય છે. સૌથી પહેલા આ બધાના દર્શન કર્યા બાદ હવે ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા, તો કંઈક જુદા જ દર્શન થશે. તમે સીધા ઠાકોરજીના દર્શન કરો અને કોઈ વૈષ્ણવ બહુ ભાવથી દર્શન કરતો હોય ને, એની સામે પહેલા જુઓ, અને હવે ઠાકોરજીના દર્શન કરો તો કંઈક જુદા જ દર્શન થશે. એમ જ આ જે સજાવટમાં ગોઠવવામાં આવ્યા છે, એમના પહેલા દર્શન કરો અને પછી ઠાકોરજીના દર્શન કરો તો કંઈક જુદા જ દર્શન થશે. તો આ કુંડળ ઠાકોરજીના કર્ણમાં બિરાજે છે અને એ કુંડળ હલી હલી અને દર્શન કરાવે છે. વેણુ ગીતની સુબોધનીમાં પણ કહ્યું, કર્ણયો કર્ણિકારમ
કર્ણિકારના પુષ્પ એ કર્ણમાં ધારણ કર્યા છે, એ ઉદ્દીપન વિભાવ રૂપ છે. ભગવદ રસમાં ઉદ્દીપન વધારનારા છે, એ જ કુંડળ છે. આમ આગળ 5મા શ્લોકમાં વર્ણન કરતા હરિરાયજી કહે, લાલામિષાધર રસ શ્રવણ જ્ઞાન બોધક બાલ્ય ભાવાતિ સુલભ રસ બોધન તત્પર લાલામિષાધર રસ શ્રવણ જ્ઞાન બોધક બાલ્ય ભાવાતિ સુલભ રસ બોધન તત્પર. બહુ અદ્ભુત વાત શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા. સાધારણ રીતે જોવા જાઓ તો સાદું વર્ણન તેમ કરી શકાય, લાલા મિષધર રસ. પ્રભુ યશોદાજીની ગોદમાં છે અને જેમ નાના બાળકની લાર સ્ત્રવે ને એમ ઠાકોરજીની લાર મુખમાંથી પડી રહી છે. જે વ્રજ ભક્તોને સહજ રીતે રસનું સ્વરૂપનું બોધન કરાવનાર સ્વરૂપ જ્ઞાન કરાવવા માટે. બાલ્ય ભાવા અતિ સુલભ રસ બોધન તત્પર. અને બાલ ભાવથી અતિ સુલભ અધર રસનો બોધ કરાવવામાં તત્પર પ્રભુ છે. કારણ કે જે પરમ દુર્લભ જેને માનવામાં આવ્યું છે એ શું છે? પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય, કઈ રીતે થાય? પ્રભુ પોતાના સ્વરૂપનું સ્થાપન વ્રજ ભક્તોમાં કયા માધ્યમથી કરે છે? જો પ્રભુ આકાર મનુષ્યાકૃતિ છે, પણ પ્રભુના આખાય સ્વરૂપમાં રસ સિવાય બીજું કાંઈ નથી. અને ભગવાન પોતાના સ્વરૂપનું દાન યા એ સ્વરૂપનું જ્ઞાન યા એ સ્વરૂપનું સ્થાપન કયા માધ્યમથી કરે છે? તો કયું? પ્રભુ પોતાના મુખમાં રહેલી સુધાના માધ્યમથી પોતાના સ્વરૂપનું સ્થાપન કરતા હોય.